મનસુખભાઈ તલસાણિયા, લલિતભાઈ વાડોલિયા, ચતુરભાઈ ચારોલિયા, અલ્પેશભાઈ બોરજરિયા, પ્રફુલભાઈ નળિયાદરા, રામભાઈ મોકરિયા, રાજ્યસભાના મારા સાથીદાર, ડોક્ટર ભરતભાઈ બોગરા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આપણા આગેવાન, પ્રમુખ અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના ભાઈ શ્રી મુકેશભાઈ જોશી, નિલેશભાઈ જલુ, ભગવતીબેન ધરોડિયા, લીલુબેન જાદવ, મિત્તલબેન લાઠિયા, અમારા બધા કોર્પોરેટરશ્રીઓ, વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ, અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનો અને સમસ્ત પ્રજાપતિ સમાજના સૌ ભાઈઓ અને બહેનો, યુવાન દોસ્તો, આપ સૌને મારા જાજાથી રામ રામ. મને અમારી બહેનોએ ચાકડો આપ્યો. હું એમનો આભારી છું કે આપણી સંસ્કૃતિનું એક જૂનામાં જૂનું પ્રતીક અને શુકનનું પ્રતીક છે. એ લગ્ન ગમે એની ઘેરે હોય પણ સાંકળો વધારવા તો પ્રજાપતિને સાંકળે જવું જ પડે. મને યાદ આવે છે, આખી પંક્તિઓ મને યાદ નથી, પણ મેઘાણીએ શાયદ ગાંધી બાપુને ઉદ્દેશીને એક ગીત લખ્યું હતું, તો હળવેરે ફેરવજે દેશનો ચાકડો, દુનિયાના ડાયા ધીરે રે ફેરવજે મીઠો ચાકડો. એને ચાકડો ફેરવવા માટેની સલાહ આપી હતી કે એમાં તું મોટા મોટા તો બધા કામ કરે પણ નાના કોડિયા નો ભૂલાઈ જાય રે, તો દેશના ડાયા હળવેરે ફેરવજે આ ચાકડો. પ્રજાપતિ સમાજ એક એવો સમાજ છે કે એની આખા સમાજમાં એનું એક ટાઇટલ હતું, એ થોડુંક હવે ભૂલાતું જાય છે. એની શાખ હતી ગામમાં ભગતનું ખોવડો. ભગતનું ઘર ઈ કહેવાય. અને કોઈ સાધુ સંત, નાના નાના ગામ હોય ત્યાં કઈ ભોજનાલયો ના હોય, મંદિરોની અંદર પણ કઈ જમવા ખાવા પીવાની વ્યવસ્થા ન હોય, તો એને ગામના માણસો કુંભાર ભગતને ત્યાં મૂક્યા હોય. આવી એક સીધી સાદી યોજના આપણા દેશમાં વર્ષો સુધી હાલી. અને તમે બધા તો મહાનગરમાં રહ્યો છો એટલે તમને એ પગથાણીની ખબર ન હોય. નહીતર એ ગામમાં સૌથી વધારે જગ્યા એની પાસે હોય, વાડો વાળેલો હોય, એમાં સાંકડો હોય, અને એમાં સૌથી લોકપ્રિય પ્રાણી ગધેડું હોય. સાહેબ, આ કુદરતી આ બધી એનો કોઈએ કોઈથી ઉલ્લેખ ન કર્યો. હાવ ફ્રી ઓફ કોસ્ટ. હા, નહીં, એને પાછું કઈ એનું વેરંટેજ જ નહીં કઈ. આ કુંભાર ભગત કામ કરતા કરતા ઠાકે તો એને ફ્રી કરે એટલે બહાર જઈને લંચ લઈ આવે બુફેમાં. એની આટલું કઈ ખરીદવાનું નહીં, ફ્રી ઓફ કોસ્ટ. અને આળોટે ધૂળમાં, ઉકરડામાં, પણ એની જેટલું ગોરું કોઈ નહીં. બોલો, એને કોઈથી કોઈ મેળો નથી ભેળ્યો. એને કોઈ દિવસ કોઈ મેળો નથી ભેળ્યો. એકદમ વ્હાઈટ ટુ વ્હાઈટ, એમ ફર્સ્ટ ક્લાસ. તમને બધાને સમાચારના રૂપમાં ખાલી કહું, આ તો બધી ચૂંટણી છે એટલે મારે આવું બધી વાતો ન કરવી જોઈએ, પણ કરું. બીજું બધું ઘણા બીજું કહી ગયા હોય, આવું કોઈ ના ખબર હોય એટલે કહું. શરૂઆતમાં માટીના બંધ બંધાતા, પાળા ડેમ ને, ત્યારે આવા જેસીબી ને અર્થ મૂવર ને એ બધા નહોતા. તે દિવસે પાળા બાંધવાનું કામ ગધેડાઓની મારફત થતું, અને એની ઉપર છાલકા નાખે અને માટીના છાલકા ભરી ભરીને
ઉપર પાળા ઉપર ઢોળ્યા રાખે અને હજારો ગધેડા એની અંદર કામે લાગ્યા હોય ને એના મુકાદમ હોય લાઈન બધ માટી ઉપરથી પાળા ઉપર નાખ્યા રાખતા હતા. એ મેં નજરે જોયેલું. તો ઈ પાળામાં 9-10 વાગે ને તો વહેલા 7 વાગ્યામાં કામે ચડી ગયા હોય. 9-10 વાગે એટલે થાકે કોક ગધેડું, કારણ કે ઢાળ ચડવો પડે ને એ વખતે એની માથે ભાર હોય, ચડીને ઉપર નાખવું પડે. વળતા તો ઢાળમાં વી આવે પણ ચડવાનું હોય ને તઈ જ પાછું એની ઉપર સાલકું હોય. એટલે 10 વાગે એ થાકે ને ત્યારે એનો મુકાદમ એને પોરો કેમ આપે એ ખ્યાલ છે? એ પોરો એવી રીતે આપે કે સિંગલ છાલકા હાલતા હોય ને ડબલ નાખે. 10 વાગે થાક્યું હોય પછી ડબલ છાલકું નાખે, એટલે સિંગલમાં થાકી ગયું હોય ડબલ નો તડ સડે ને તો પરસેવો વળી જાય અને પગ આમ એકી બેકી મંડે થવા. 1 ફેરો 2 ફેરા 3 ફેરા નાખે ને તો પછી તો પડું થઈ ગયું હોય, પછી 1 છાલકું કાઢી નાખે એટલે ઓલાને એમ થાય કે આપણે હળવા થઈ ગયા, બધું ફ્રી દે મંડે હાલવા. આવી રીતે પોરો આપતા હતા. બોલો, આ દેશના ગરીબોને કોંગ્રેસની સરકારે આ રીતે પોરા આપ્યા. આપણી ઉપર એવડા બોજા નાખ્યા રેખા અને પછી અડધો કાઢી લે એમ. એટલે આપણને એમ લાગે વાહ ઘણું રાહત કરી દીધી. ભાઈ મૂળ કોઈ નહોતો આપણી ઉપર નાખવાનો. એવી શાસન વ્યવસ્થા 50 વર્ષ સુધી આ દેશની અંદર હાલી. ન ગરીબી બધી ઘટી, ન ગરીબો હટ્યા, કશું જ ન થયું. મિત્રો, પહેલી વખત નાણાં પંચના આંકડાઓએ લખવું પડ્યું કે આ દેશની અંદરથી 21 કરોડ ગરીબો ગરીબી રેખાથી બહાર નીકળી ગયા. પહેલી વખત આ આંકડો આઝાદી પછીના ઇતિહાસમાં મેં પહેલી વખત. નકર અમુક વસ્તુઓ તો એવી હાલી આપણને ખબર નથી. બોલો, તમે આ વડીલો જે બેઠા છે ને એને યાદ હોય સંભાળો. તમારે એક ઓલું પ્રૌઢ શિક્ષણ હાલતું, જૂની પેઢી વાળાને ખબર છે, પ્રૌઢ શિક્ષણ. એમાં 50-60 વર્ષની ઉપરના હોય ને ભણવામાં રહી ગયા હોય ને એને ભણાવતા. એટલે પ્રૌઢ શિક્ષણના વર્ગો હાલે, એના ખર્ચા ને એનો બહુ મોટો કાર્યક્રમ આખા રાજ્યમાં હાલતો. પ્રૌઢ શિક્ષણ, બાળ શિક્ષણ હાલે અને પ્રૌઢ શિક્ષણ હાલે. અને સામે અભણની નિરીક્ષરોની સંખ્યા વધતી જ ગઈ. કઈ સમજાણું નહીં કે આપણે શું કરતા તેમ. પ્રૌઢ શિક્ષણમાંથી કોઈ ભણીને વાંચતો ન થયો અને ઓલા શિક્ષણમાંથી આપણી નિરીક્ષરોની સંખ્યા ન ઘટી. કેવી યોજનાઓ આ દેશમાં આવી. નિશાળ ન હોય, નિશાળના વર્ગખંડો ના હોય, વર્ગખંડો ન હોય, એમાં શિક્ષક ન હોય, એક જ નિશાળ હોય. એક લીમડા હેઠે આમાંથી ઘણા ભણ્યા છે. આ નાથાભાઈ ને એને ખબર હોય. હેઠે બેહાડી દે ને એક મોપાઈટ ઉપડાવે લાંબા ઢાળની. એક કેમ થાય એક એક હોય પૂગે ડંકો મારી દેવાનો. રિશેષ અભ્યાસક્રમ પૂરો બપોર સુધીનો, બપોર પછી આવે. આવી બધી વ્યવસ્થાઓમાં આ દેશ ચાલ્યો. સાહેબ, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મોદી સાહેબના ધ્યાનમાં આવ્યું કે આપણી પ્રાથમિક શાળાઓમાં દીકરા દીકરીઓ માટેની મૂતરડીઓ નથી. શું વાત કરીએ આપણે વિકાસની? અને આ કોંગ્રેસના લોકો હજી મત હાટું આટા મારે છે. એનું શું સમજવું આપણે? કઈ કારણ તો હોવું જોઈએ ને એમ કે ભાઈ તમને 50 વર્ષ તમે સરકારો ચલાવી. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ગુજરાતના બન્યા એ પહેલા કઈ ગુજરાતમાં નિશાળો તો હતી, અને એક નિશાળ બને તો એમાં એક મૂતરડીનો બ્લોક, ટોયલેટનો બ્લોક બનાવવો એ કઈ પછી એમાં અઘરું ન હોય. પણ દિશા જ નહોતી, દ્રષ્ટિ જ નહોતી. એને કારણે આપણે આ સ્થિતિ આપણા દેશની થઈ. આ તો ભાગશાળી આપણે બધા આપણને મોદી સાહેબ મળી ગયા એટલે બધું હરખું થયું. અત્યારે હું આ સભા કરતો હોઉં ને તો વીજળી ગઈ જ હોય અને વાહેથી સીટી મારી હોય કોકે, સમજે કે ગઈ. સભામાં શું કરો? મેં તો પ્રમુખ તરીકે પાર્ટીના અમારા આગેવાનોને મેં સૂચનાઓ મોકલેલી કે કોઈ રાજ્ય કક્ષાના નેતા આવતા હોય, કોઈ મંત્રી આવતા હોય
તો માઇકમાં વગર વીજળીએ પણ બેટરીથી હાલે એવી વ્યવસ્થા કરવી. અંધારું થાય તો વાંધો નહીં, પણ માઇક બંધ ન થવું જોઈએ. એવી સૂચનાઓ મેં આપેલી છે. બોલો, હવે માતાજીની દયા છે, ગુજરાતમાં તો નહીં, આખા દેશની અંદર વીજળી ન જાય એવી વ્યવસ્થા આપણા મોદી સાહેબ. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારે મોદી સાહેબને ધ્યાનમાં આવ્યું, ભારતની અંદર 18,000 ગામમાં વીજળી નહોતી. 18,000 ગામડા 2014માં વીજળી વગરના. તમે કલ્પના કરો, અટાણે વીજળી વગરનું કોઈ હોય શું થાય. મને હમણાં ફોન આવ્યો હતી કે સાહેબ લાઇટ નથી, એટલે હું લાઇટ વાળાના ફોન હમણાં ઓછા ઉપાડું છું, કારણ કે એમાં લાઇટ નથી એવું કઈ ન હોય, ખોટવાનું હોય તો બંધ હોય એટલે હમું થઈ જાય. પણ એને એવું કીધું કે અધિકારીઓ ફોન નથી, જવાબ નથી દેતા. એ મેં કીધું ન હાલે, એટલે મેં અધિકારીને ફોન કર્યો. મેં કીધું ફલાણા ગામમાંથી ફોન આવે છે, ત્યાં લાઇટ ફોલ્ટમાં છે, શું છે? તો કે સાહેબ લાઇટનો ફોલ્ટ છે, આપણી ગેંગ ત્યાં કામે પહોંચી ગઈ છે ને 4 વાગે લાઇટ આપી દેવાના છે, અને અમે પંચાયત ઓફિસે નોટિસ બોર્ડે માર્યું છે. મેં કીધું ભાઈ એક ફોન તમને કરે છે ને જવાબ દઈ દો ને. તો મેં 3 વખત દીધો છે. એટલે પછી મેં એનો ફોન મૂક્યો, ઓલાને ફોન કર્યો જેનો ફોન આવ્યો છે. મેં કીધું લાઇટ ફોલ્ટમાં છે ને ત્યાં બોર્ડના કર્મચારીઓ કામે આવી ગયા છે ને 4 વાગે લાઇટ આવી જવાની છે, તને ખબર છે? મને કે હા. તો મેં કીધું મને શું કામ ફોન કર્યો? તો મને કે તમે એને હવે એવું કહો બપોર વર્ષે રિપેરિંગનું ન ગોઠવે, હું આમ તકલીફ પડે છે. શું કરો તમે બોલો? અદભુત. લોકોની આવી માનસિકતા ક્યારે થઈ? વીજળી જાતી નથી એવી વ્યવસ્થા મોદી સાહેબે કરી એટલે થઈ. આવી પાણીની વ્યવસ્થા સાહેબ, આપણે બધા તો સારું જ મને યાદ આવી ગયું, પાણીમાં આપણે ખીહેર મેચમ તમે કોઈ સાંભળેલું? હા, અહીંયા જૂની પેઢીએ સાંભળ્યું હોય, નવી પેઢીની બેગમાં નથી. ખીહેર મેચમ ગોર બાપા આવીને વાંચતા સોરે, અને એમાં બધું લખ્યું કે આ વખતે લીલા ધાનનો પાક સારો આવશે, લાલ ધાનના ભાવ વધશે, આવા રોગચાળા ફેલાય, એવું બધું એમાં આવતું. એમાં વરસાદનું ખાસ આવે ત્યારે વરસાદનો વાહો કોની ઘેરે છે એની ઉપર વરસાદનો વર્તારો આવે. એમાં 2 વાહા બહુ સારા ગણાતા. એક વરસાદનો વાહો મૂળ આપણે માળીને ઘેરે હોય તો વરસાદ પાણી સારા આવે, બીજો વાહો કુંભારને ઘેરે હોય તો વરસાદ પાણી સારા આવે. બેન પાણીની જરૂર પડે. એ બધા જૂના આપણા માનદંડો હતા. તે એવી આપણી આ બધી સ્થિતિમાંથી અત્યારે દેશને પાણીની તમે કલ્પના કરો, તમે બધા ત્યાંથી અહીંયા આવી ગયા, પણ પાણીની આપણે ત્યાં કેવી કપાણ હતી. પીવાના પાણીની મોટી રામાયણ હતી. અમરેલી જિલ્લાના જે લોકો અહીંયા હશે એને તો ખબર છે કે અમરેલીમાં સૌથી વધારેમાં વધારે મુશ્કેલી હોય તો પાણીની. અહીંયા રાજકોટમાં ટ્રેનથી પાણી આવતું, ટ્રેનથી. હવે તમે કહો ભાઈ ટ્રેન ઊભી રહે, એમાં પાણીના ટેન્કર ભર્યા હોય, એ પછી આપણા ટેન્કરમાં સડે અને એ ટેન્કર વોર્ડમાં પૂગે, અને અહીંયા વોર્ડમાં આવીને કોઈ ખાદ મારે કે ટેન્કર આવી ગયું છે, ભરવા આવી જજો, અને બધી બેનું હાંડા લઈને દોડે, કોણીયું મારવાની પ્રેક્ટિસ હોય એ ભરીને વ્યાજે, બાકીના પાછા આવે કે થઈ ગયું. આ બધી સ્થિતિનો ઉકેલ આપણા પ્રધાનમંત્રીશ્રીએ નર્મદા યોજનાનો ભગીરથ પુરુષાર્થ કરીને પૂરી કરી. એને કારણે આજે ગુજરાત એ લીલું પીળું છે. એનું કારણ નર્મદા યોજના છે. એને માટે મોદી સાહેબે કરેલો સંઘર્ષ, પરવાનગીઓ માટે લડ્યા, અને છેવટે દરવાજા બંધ કરવાની પરમિશન એ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આપી પોતાની છે. હવે યોજના કેવડી લાંબી હાલી. જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું, પૂરું મોદી સાહેબે કર્યું. હવે આવી કઈ યોજનાઓ હાલે? આ પ્રકારે આજે મોદી સાહેબ જ્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા હોય, અને એમાં આવો પરિશ્રમી સમાજ, મહેનતનું કમાઈને ખાવા વાળો સમાજ, પ્રમાણિકતાથી મહેનત કરવા વાળો સમાજ, અને બીજાના દુઃખમાં ભાગ લેવાની વૃત્તિ વાળો સમાજ, સેવા ભાવની કલ્પના વાળો સમાજ, અને આતિથ્યમાં શિરમોર સમાજ આપણો પ્રજાપતિ સમાજ. મારે પ્રજાપતિ સમાજના સૌ આગેવાનોને અભિનંદન આપવા છે
કે તમે આવડી વિશાળ સંખ્યામાં સમાજને અહીંયા એકઠો કર્યો અને સમાજના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના કમળને આપવા માટેનો આપ સૌએ જે પ્રયાસ કર્યો એને માટે હું પ્રજાપતિ સમાજના સૌ આગેવાનોને અભિનંદન આપું છું. આપ સૌને પણ ધન્યવાદ આપું છું. આપ સૌને મારી વિનંતી છે, પ્રજાપતિ સમાજને ચોક્કસ કામ કરવા વાળો તમે સમાજ છો. તમે સાંકડો શરૂ કરો એટલે ડિઝાઇન જે પાડવાની હોય એ જ પડે. એનું મોઢું જેવડું બનાવવાનું હોય એવડું જ બને. એમે એક લીટીનો આગુ પાછું તમારીથી ના થાય. તો એવો પાકો જેની પાસે કામ કરવાનો અનુભવ છે એ અનુભવનો ઉપયોગ આપણે મતદાનમાં ન કરી શકીએ. મારે પ્રજાપતિ સમાજને અપીલ કરવી છે કે આ વખતે 100% મતદાન કરવા માટેનો નિર્ણય કરો. 100% મતદાન. હું તમારા સમાજના આગેવાનોને કાર્યકર્તાઓને ભરોસે તમારા પ્રમુખને વિનંતી કરું છું, 4-5 વાગે તમારો વિડીયો આવવો જોઈએ મતદાન સાથેનો. મારા પ્રજાપતિ સમાજે 100% મતદાન કર્યું. જે પ્રકારે ગરબો બનાવી દો છો ને તમે, એ પ્રકારે આપણા મતદાનની અંદર ઈ કલા કારીગીરીનો, ઈ તમારા ટેલેન્ટનો, એ તમારી અંદર પડેલી ક્ષમતાનો, કર્મઠતાનો પ્રયોગ લોકશાહીની માટે આપ સૌ કરશો એવી શ્રદ્ધા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી અબ કી બાર, અબ કી બાર, ફિર એક બાર, ફિર એક બાર. જય જય શ્રી રામ. ધન્યવાદ.